જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે બધાએ પોતાની આંખોથી જોયું છે કે કેવી રીતે એક શાંતિપૂર્ણ યાત્રા, એક સામાન્ય દિવસ, એક સુખદ કૌટુંબિક ક્ષણ બીજી જ ક્ષણે ધુમાડામાં ફેરવાઈ જાય છે. પછી ભલે તે અગ્નિની જ્વાળા હોય કે સૂતેલા જીવનનો અંતિમ શ્વાસ. કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ તેમનો છેલ્લો ક્ષણ હશે. આપણે બધાએ એવા અકસ્માતો જોયા છે જેમાં થોડી ક્ષણોમાં આખો પરિવાર રાખમાં ફેરવાઈ ગયો. પરંતુ શું આપણે તે ઘટનાને ફક્ત એક સમાચાર તરીકે ધ્યાનમાં લઈને આગળ વધવાનું શીખી ગયા છીએ? શું આપણે એકવાર પણ થોભીને ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આજે તેમનો વારો છે, કાલે આપણો વારો પણ આવી શકે છે? કારણ કે આ જીવન નિશ્ચિંત નથી. ન તો ઉંમરની ખાતરી છે, ન તો સ્વાસ્થ્ય, ન તો સમય. મૃત્યુ નિશ્ચિત છે પણ સમય નહીં. અને છતાં પણ આપણે એ જ દોડમાં દોડી રહ્યા છીએ. પૈસા, પ્રતિષ્ઠા, યોજનાઓ, ભવિષ્ય, તણાવ, મોબાઈલ પર મીટિંગ કરીએ છીએ પણ ભજન નહીં, નામ નહીં, ભગવાન નહીં. કારણ કે મન કહે છે કે આપણે હજી પણ જીવિત છીએ, તે આપણે સાથે નહીં થાય. શું આ ચેતના છે? શું આ આત્મા પ્રત્યેનો આદર છે? શું આ ભગવાનમાં શ્રદ્ધા છે? આપણે કહીએ છીએ કે આપણે નામનો જપ કરવો જોઈએ પણ સમય કાઢતા નથી. આપણે કહીએ છીએ કે સાધના જરૂરી છે પણ આપણે મોબાઈલ છોડતા નથી. આપણે કહીએ છીએ કે આપણે ભગવાન તરફ વળવું જોઈએ. તો શું જ્યારે આપણા મૃત્યુનો દિવસ આવશે ત્યારે આપણે નામ તરફ પાછા ફરીશું? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેને તમે જીવન કહો છો, શું તે ખરેખર જીવવામાં આવી રહ્યું છે? આજની દિવ્ય યાત્રામાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે ભક્તિ કોઈ ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનમાં ઉતારવા જેવી, જીવવા જેવી છે. આપણે સમજીશું કે ભક્તિ કોઈ ધાર્મિક વિધિ નથી, પણ એક જીવંત કાર્ય છે, અનુભવ જે આત્માને તેના મૂળ સ્ત્રોત સાથે જોડે છે. આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે નામ ફક્ત એક શબ્દ નથી, પરંતુ એક ચેતના છે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આજે તમે અને હું સાથે મળીને એક યાત્રા પર નીકળશું, જ્યાં શ્વાસોની ગણતરી કરવામાં આવશે નહીં, દરેક શ્વાસનો એક અર્થ હશે. આ પવિત્ર પ્રવાહમાં આગળ વધતા પહેલાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ લખી અને તમારી હાજરી નોંધાવો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો, તમારી અંદરનો અનુભવ. કારણ કે કળિયુગમાં જો કોઈ અવિનાશી હોળી હોય તો તે ફક્ત નામ છે. હવે ચાલો સૌ પ્રથમ આ દિવ્ય યાત્રામાં પ્રવેશ કરીએ. આપણે તે અનંત બ્રહ્માને નમન કરીએ છીએ જે દરેક શ્વાસમાં હાજર છે, દરેક ચેતનાના મૂળમાં બેસે છે, જે આપણા પહેલાં પણ ત્યાં હતો અને આપણા પછી પણ ત્યાં રહેશે. આપણે તેમને પ્રણામ કરીએ છીએ. આપણે આપણું મન, શબ્દ, ક્રિયાઓ સમર્પિત કરીએ છીએ અને ચેતના તેના ચરણોમાં છે. તે આપણી અંદર બેઠો છે. આજના દિવ્ય અવાજ દ્વારા આપણને જોઈ રહ્યો છે, આપણને સાંભળી રહ્યો છે, આપણી સાથે વાત કરી રહ્યો છે. આ કોઈ સામાન્ય અવાજ નથી. આ એ જ સર્વશક્તિમાનની કૃપાની નિશાની છે કે તે આપણને ઊંઘમાંથી જગાડવા માંગે છે. તે આજે આપણને અંદરથી અને બહારથી બોલાવી રહ્યો છે. મિત્રો, દુનિયાના આ પ્રવાહમાં આપણે બધા પૂરમાં વહેતા સૂકા પાંદડાની જેમ વહીએ છીએ. કોઈ દિશા નથી, કોઈ વિરામ નથી, કોઈ કેન્દ્ર નથી. આપણે ક્યારેક ભવિષ્યની ચિંતા કરીએ છીએ, ક્યારેક ભૂતકાળની પીડામાં, ક્યારેક ભૌતિકવાદની દોડમાં, ક્યારેક માયાના આકર્ષણમાં એટલા ફસાઈ ગયા છીએ કે જીવનનો વાસ્તવિક અર્થ આપણામાંથી અદૃશ્ય થઈ રહ્યો છે. આપણે કહીએ છીએ કે જીવન ચાલી રહ્યું છે, પણ શું આપણે ક્યારેય રોકાઈને પૂછ્યું છે કે આ જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે? શું આ જીવન ભગવાન તરફ આગળ વધી રહ્યું છે કે શું તે ફક્ત મૃત્યુ તરફ ખેંચાઈ રહ્યું છે? આપણે અચાનક જોઈએ છીએ કે એક દિવસ એક વ્યક્તિ જે ગઈકાલ સુધી આપણી સાથે બેઠો હતો, હસતો હતો, યોજનાઓ બનાવી રહ્યો હતો, તે આજે શાંતિથી સૂઈ રહ્યો છે. શરીર એ જ છે, ચહેરો એ જ છે, કપડાં એ જ છે, પણ જીવન નથી, શ્વાસ નથી, ચેતના નથી. ત્યારે મન આઘાત પામે છે, ઉદાસ થાય છે, આંસુ વહાવે છે અને પછી થોડા દિવસોમાં એ જ મન તેના વ્યસ્ત જીવનમાં પાછું ફરે છે. શું આ આપણી જાગૃતિ છે? શું આત્માનો આદર છે? શું મૃત્યુ ફક્ત એક સમાચાર બની ગયું છે? શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ન જયતે મૃત્યુવા કદાચિન્મય ભૂત્વ ભવિતા. યાની કે આ આત્મા ક્યારેય જન્મ લેતો નથી, ન મૃત્યુ પામે છે
તે પહેલાં ક્યારેય જન્મ્યો ન હતો, ન તે હવે જન્મે છે અને ન તો ભવિષ્યમાં જન્મશે. અજન્મા શાશ્વત છે. ભલે શરીરનો નાશ થાય તો પણ તે આત્મા નષ્ટ થતો નથી. આ વિધાનમાં ફક્ત દાર્શનિક જ્ઞાન જ નથી, આત્માનું દૈવી રહસ્ય છુપાયેલું છે, જે જાણવા માટે જીવનની સંપૂર્ણતા છે. આત્મા અમર છે તે સાંભળીને આનંદ આવે છે, પરંતુ શું ક્યારેય આપણે તેનો અનુભવ કર્યો છે કે આપણે આત્માને શરીર સાથે જોડી દીધો છે? આપણે વિચારીએ છીએ કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આપણે ત્યાં છીએ, અને આ ભ્રમમાં આપણે તે અમર નામ, તે શાશ્વત ભગવાન, તે શાશ્વત સાધનાને મુલતવી રાખીએ છીએ કે મૃત્યુ સિવાય હજુ પણ સમય છે. પણ સમયની જાણ કર્યા વિના જ જે મૃત્યુ આવે છે તે સાધના માટે સમય કેમ આપશે? આપણે કહીએ છીએ કે આપણે ભજન કરવું જોઈએ, પણ જ્યારે મન મોબાઈલમાં ડૂબેલું હોય, જ્યારે બુદ્ધિ ચિંતાઓમાં ડૂબેલી હોય, જ્યારે સમય ફક્ત સભાઓ અને મનોરંજનમાં વિતાવતો હોય, ત્યારે તે એક ક્ષણમાં ભગવાનનું નામ કેવી રીતે આવશે? અમૃત કોઈ પણ ગંદા વાસણમાં રહેતું નથી. જેમ કે શુદ્ધ પાણી માત્ર સ્વચ્છ વાસણમાં રાખી શકાય છે, તેવી જ રીતે નામનું અમૃત ફક્ત તે મનમાં વહે છે જે શુદ્ધ, શાંત અને સમર્પિત હોય છે. ગોસાઈ તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોહી મેં જન. એટલે કે શ્રી હરિ સર્વવ્યાપી છે, પરંતુ તે ત્યારે જ દેખાય છે જ્યારે પ્રેમ હોય છે. આ વાણી એ ઘોષણા છે કે ભગવાન કોઈ મર્યાદિત જગ્યાએ નથી. તે ફક્ત એક મૂર્તિ નથી, બીજા વિશ્વની કોઈ કલ્પના નથી. તે તમારી અંદર, મારી અંદર, દરેક શ્વાસમાં, દરેક ક્ષણમાં, દરેક ચેતનામાં અહીં છે. પરંતુ જો પ્રેમ, ભક્તિ અને સમર્પણ ન હોય તો તે વિશાળતા પણ અદૃશ્ય થઈ જાય છે. આપણે કહીએ છીએ કે આપણે ભગવાનમાં માનીએ છીએ, પરંતુ શું આપણે તેમને જીવ્યા છીએ? શું આપણે આપણું જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું છે? શું આપણે સમજ્યું છે કે મારું અસ્તિત્વ, મારી ચેતના, મારો શ્વાસ બધું જ તેમના તરફથી છે, તેમના માટે ચાલે છે? ચાલો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક ખૂબ જ મજબૂત, ખૂબ જ દિવ્ય, ખૂબ જ પરિવર્તનશીલ શ્લોક આપણા હૃદયમાં લઈએ. અને આ શ્લોક છે: અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા ક્લેવરમ ય પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત સંશય. એટલે કે ધીમે ધીમે આત્મા ઊંડાણ સુધી પહોંચતી વખતે અંતકાલે ચ મામેવ સ્મરણ કૃષ્ણ કહી રહ્યા છે, હે અર્જુન અને હે આ જગતના બધા જીવો, જ્યારે જીવનનો અંતિમ ક્ષણ આવે છે, જ્યારે આ શરીર છોડવાનું શરૂ કરે છે, જ્યારે શ્વાસ છેલ્લો હોય છે, તે ક્ષણે જો કોઈ ફક્ત મને જ યાદ કરે છે તો હવે થોભો અને વિચારો કે આ મામેવ કોણ છે? તે ફક્ત શ્રી કૃષ્ણ નથી, પરંતુ તે સંપૂર્ણ બ્રહ્મા છે. મામેવ એટલે પૂર્ણ પરમાત્મા, જે બધાનો આધાર છે, જે ગીતામાં બોલી રહ્યા છે, જે આત્માના આંતરિક મનમાં બેઠેલા છે, જે જીવન અને મૃત્યુ બંનેને નિયંત્રિત કરે છે. મામેવ સ્મરણ એટલે કે વ્યક્તિ જે તે અંતિમ ક્ષણમાં ફક્ત તે પરમાત્માને યાદ કરે છે. કોઈ અન્ય વિચારો નથી, કોઈ આસક્તિ નથી, કોઈ પરિવાર નથી, કોઈ મિલકત નથી, મૃત્યુનો ભય નથી, ફક્ત પરમાત્મા મુક્ત્વા કાલેવરમ યાદ કરે છે. અને જ્યારે તે પોતાના નશ્વર દેહને છોડી દે છે ત્યારે ધ્યાન આપો, અહીં મરવાનું કહેવામાં આવતું નથી, મુક્તવા કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ફક્ત જેમ કોઈ વ્યક્તિ શરીરમાંથી કપડાં છોડી દે છે, તેવી જ રીતે તે આત્મા ભગવાનનું સ્મરણ કરતી વખતે આ શરીર છોડી દે છે. અથવા પ્રયાતિ સમાભવ, જે આત્મા આ રીતે જાય છે તે વ્યક્તિ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તે વ્યક્તિ મારી લાગણીઓને પ્રાપ્ત કરે છે, તે વ્યક્તિ મારા સ્વરૂપમાં લીન થઈ જાય છે. આ લીન થવું ફક્ત સ્વર્ગ કે અન્ય કોઈ વિશ્વનું નથી, પરંતુ આ પરબ્રહ્મની સ્થિતિ છે, જ્યાં હું અને તમે અદૃશ્ય થઈ જઈએ છીએ અને ફક્ત તે જ રહે છે. તેમાં કોઈ શંકા નથી અને આમાં કોઈ શંકા નથી. શ્રી ભગવાન પોતે કહી રહ્યા છે, આ શાશ્વત સત્ય છે. હવે પ્રશ્ન એ છે કે શું આપણે તે અંતિમ ક્ષણમાં ભગવાનને યાદ કરી શકીશું? આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે દરેક ક્ષણે સર્વશક્તિમાનને યાદ કરીએ, જ્યારે આપણે દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરીએ. કારણ કે જે વ્યવહારમાં નથી તે કટોકટીમાં આવતું નથી. જેમ એક સૈનિક યુદ્ધ સમયે એ જ શસ્ત્ર ઉપાડે છે જે તે બાળપણથી અભ્યાસ કરતો આવ્યો છે, તેવી જ રીતે મૃત્યુના યુદ્ધમાં એ જ નામ, એ જ સ્મરણ, એ જ સાધના આગળ આવે છે જે જીવનભર જીવવામાં આવ્યું હોય.
શ્રી હિત હરિવંશ મહાપ્રભુજી કહે છે કે જીભ ગુણ ગ્રાહકોની ગુણ ગ્રાહક છે. જીભ કહે છે, જીભ સાથે જોડાય છે ત્યારે નામ અધૂરું છે. જાણો, જીવ એ અર્થ એ છે જ્યાં સુધી આત્માને રસ ન મળે ત્યાં સુધી તેનું નામ જપ પણ અધૂરું છે. કારણ કે નામ જપવું એ કોઈ યાંત્રિક પ્રથા નથી, તે પ્રેમભરી વાતચીત છે, એક મધુર રસ છે. જ્યારે રસ આવે છે ત્યારે તે નામ હૃદયમાં ઉતરે છે, ચેતનામાં રહે છે અને મૃત્યુ સમયે પણ ઉદ્ભવે છે. હવે વિચારો, શું આપણી અંદર તે રસ છે? આપણે તો આખો દિવસ મોબાઈલ ટીવીમાં ડૂબેલા રહીએ છીએ. વિચારો, ઈચ્છાઓ, દ્વેષ અને ચિંતાઓ, અને પછી તમે વિચારો છો કે મૃત્યુ સમયે તો ભગવાનને તમે યાદ કરશો. હવે ભગવાન આપણને આ સમજાવી રહ્યા છે કે દીકરા, તમારે સમજવું જોઈએ કે મૃત્યુ અચાનક આવશે, પણ નામ અચાનક નહીં આવે. જો તે આવે છે તો તેને દરરોજ બોલાવવું પડશે, જીવનમાં દરરોજ તેને જાગૃત કરવું પડશે. અને હવે ભગવાન આપણને એક ઊંડી અનુભૂતિ તરફ લઈ જાય છે. દરરોજ તેને છેલ્લો માનીને જીવવું અને દરરોજ ભગવાન તરફ વળો. ભગવાન કહે છે કે જીવનનો હેતુ ફક્ત જીવવાનો નથી, પણ ભગવાનમાં જીવવાનું છે. ફક્ત શ્વાસ ન લો, દરેક શ્વાસમાં ભગવાનને ભરો. ફક્ત કાર્ય ન કરો, તેને સાધના બનાવો. રામચરિતમાં ગૌસ્વામી તુલસીદાસજી લખે છે કે મન કાર ના રહી તેહ કે બસ ફિર આહ રહી. એટલે કે જો કોઈ માણસ ભગવાનના હાથમાં પોતાના મનને નિયંત્રિત કરી શકતો નથી તો તે અંતે તે જ મન તેને ક્યાંય છોડતું નથી. તો હવે પ્રશ્ન એ નથી કે આપણે મરીશું કે નહીં, પ્રશ્ન એ છે કે મૃત્યુ સમયે આપણે કઈ સ્થિતિમાં હોઈશું. અને આનો જવાબ ફક્ત એક જ જીવન નીતિમાં છુપાયેલો છે. હવેથી, આ જ ક્ષણથી જીવનને સાધના બનાવો. મિત્રો, આ જીવન, આ ક્ષણ, દરેક શ્વાસ એક મજબૂત પ્રવાહની જેમ આગળ વધે છે. જેમ પાણીનો પ્રવાહ પર્વત પરથી ઉતરે છે, તે ન તો અટકે છે, ન તો રોકે છે, ન તો વળે છે, તે ફક્ત વહે છે. અને જે સભાન છે, જે જાગૃત છે, તે પ્રવાહ સાથે ભગવાનના ચરણ તરફ વહે છે. પણ જેને આસક્તિ છે, જે અંધકારમાં છે, જે ઊંઘી રહ્યો છે, તે પ્રવાહમાં વહેતો નથી, પરંતુ દુનિયા મૃત્યુ તરફ વિરુદ્ધ દિશામાં છે. હવે પ્રશ્નોનો સમય નથી, હવે જવાબોનો સમય છે. હવે સંકલ્પનો સમય છે. હવે આત્મ સાક્ષાત્કારનો સમય છે. હવે વિચારોનો સમય નથી. હવે આપણને એવી લાગણીની જરૂર છે જેમાં શરીરનો દરેક ભાગ ભગવાનના નામથી ધબકે, દરેક હૃદયના ધબકારા કહે, હે પ્રભુ, હું તમારો છું, હું તમારો છું, હું ફક્ત તમારો છું. શ્રી રામચરિત માનસમાં એક જગ્યાએ શ્રી રામ કહે છે, મોહી લાગી તાજ શ્રુતિ પથ નાના કરુણ કૃપા સાગર મનુજ જન. જેનો અર્થ થાય છે કે હે ભક્ત, જ્યારે તું તારા બધા ધાર્મિક વિધિઓ, કાર્યો, તારા જ્ઞાની માર્ગો, તારા તર્ક છોડીને મને પ્રેમથી બોલાવીશ, ત્યારે તે ક્ષણે હું કૃપાના સમુદ્ર તરીકે તારા હૃદયમાં આવીશ. ભગવાને અહીં શું કહ્યું છે તે જુઓ. જ્યારે આપણે તેને આપણી બુદ્ધિથી નહીં પણ આપણી લાગણીઓથી બોલાવીએ છીએ અને તે લાગણીના તરંગથી તે દયા બતાવે છે અને આપણી સાથે વાત કરે છે. અને આપણે આપણી લાગણીઓથી બોલાવીએ છીએ અને તે લાગણીની લહેર ત્યારે જુગે છે જ્યારે આપણે સમજીએ છીએ કે આ જીવન શ્વાસ જેટલું સ્થિર છે. કોઈ જાણતું નથી કે આગળની શ્વાસ આવશે કે નહીં, અને તેથી દરેક શ્વાસ પ્રભુના સ્મરણથી ભરેલો હોવો જોઈએ. આવતીકાલ કે ભવિષ્ય નથી. જે છે તે ફક્ત એક નામ છે, આજ છે. તેની કોઈ ગેરંટી નથી અને કોઈ સ્થિરતા નથી. જે શાશ્વત છે તે ફક્ત પ્રભુનું સ્મરણ છે. તેથી હવે જીવન સાધના બનાવવી પડશે. સાધના ફક્ત થોડી ક્ષણો બેસીને આંખો બંધ કરવા વિશે નથી. તે સતત સ્મરણ છે. તે આંતરિક જ્યોત છે જે દરેક શ્વાસમાં કહે છે, હે પ્રભુ, તમે મારો આધાર છો, તમે મારું લક્ષ્ય છો, તમે મારી શરૂઆત છો અને તમે જ મારો અંત છો. નામ ઉચ્ચારણ નથી, તે એક લાગણી છે. નામ અવાજ નથી, તે ચેતનાની ગતિ છે. નામ ક્રિયા નથી, તે પ્રેમનું અમૃત છે. અને તે નામને આપણી અંદર જાગૃત કરવા માટે આપણે આપણા હૃદયને તૈયાર કરવું જોઈએ. જેમ ખેડૂત બીજ વાવતા પહેલાં જમીન ખેડે છે, તેવી જ રીતે આપણે આપણા અંતરાત્માને ભગવાનના પ્રેમ માટે લાયક બનાવવું પડશે. હવે આપણે એવો રસ્તો નથી ઈચ્છતા જેમાં ફક્ત દિવસો પસાર થાય, કાર્યો પૂર્ણ થાય,
યોજનાઓ બને. હવે આપણે એવું જીવન ઈચ્છીએ છીએ જેમાં દરેક દિવસ ભગવાનની કૃપાથી તરબોળ રહે, દરેક કાર્ય ભક્તિ બની જાય, દરેક સંબંધ સેવા બની જાય, દરેક શબ્દ નામનું વાહન બને. હવે એવી કોઈ ક્ષણ ન હોવી જોઈએ જેમાં ભગવાનનું સ્મરણ ન થાય, એવો કોઈ વિચાર ન હોવો જોઈએ જ્યાં તેમના માટે પ્રેમ ના હોય, એવું કોઈ કાર્ય ન હોવું જોઈએ જેમાં તેમની લાગણીઓ પ્રતિબિંબિત ન થાય. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે કઈ દોડમાં દોડી રહ્યા છીએ? શું આ એવી દોડ છે જેમાં આપણને મૃત્યુ પહેલાં મહત્તમ આનંદ માણી શકીએ? શું તમે મૃત્યુ પહેલાં મહત્તમ ભક્તિની દોડમાં છો? આનંદની દોડ તમને અંતે થકવી દેશે. ભક્તિની દોડ તમને અંતે ભગવાનના ખોળામાં લઈ જશે. હવે તમારા જીવનને ભગવાનના ખોળામાં ફેરવવાનો સમય છે. દરેક કાર્ય, દરરોજ દરેક વિચાર ભગવાનમાં ધ્યાનમાં ડૂબી જવો જોઈએ. અને આ પરિવર્તન કોઈ બાહ્ય માધ્યમથી શરૂ કરી શકાતું નથી. તે અંદરથી પ્રેમ, નમ્રતા, શરણાગતિથી આવશે. જેમ બાળક થાકીને પોતાની માતાના ખોળામાં પડે છે, તેવી જ રીતે આપણે પણ આ દુનિયાની નિરર્થક દોડથી કંટાળીને તે પરમપિતા આપણા ગુરુદેવ ભગવાનના ખોળામાં પાછા ફરવું જોઈએ અને કહેવું જોઈએ, હે પ્રભુ, હવે મને બીજું કંઈ જોઈતું નથી. ન ખ્યાતિ, ન સંપત્તિ, ન પદ, ન સાબિતી. હવે મને ફક્ત તમારું નામ જોઈએ છે. મને તમારો ખોળો જોઈએ છે. મને તમારા આશીર્વાદ જોઈએ છે. મને તમારા દર્શન જોઈએ છે. આ બધું ફક્ત નામ દ્વારા જ પ્રાપ્ત થશે, કારણ કે કળિયુગમાં જો કોઈ સાચો સુકાની હોય તો તે નામ સ્મરણ છે. જો કોઈ સાચો તારણહાર હોય તો તે નામ સ્મરણ છે. જો કોઈ સાચું સુખ હોય તો તે પ્રભુનું સ્મરણ છે. હવે આ નામ, આ સાધના, આ પ્રેમ આપણું જીવન બનવું જોઈએ. આપણે આ જીવનની નદીને તે સમુદ્ર તરફ વાળવી જોઈએ જ્યાં શ્રી હરિ બેઠા છે અને આપણી રાહ જોઈ રહ્યા છે. તે બોલાવી રહ્યા છે, હે આત્મા, હવે પાછા આવો. તમે ખૂબ દૂર ગયા છો. હવે તમે થાકી ગયા છો. હવે રોકાઓ, મારા નામનો આરામ કરો. હવે આવો, આરામ કરો, પણ દુનિયામાં નહીં, પ્રભુમાં. મિત્રો, તમારું અહીં પહોંચવું, આ વિડીયો જોવો એ કોઈ સામાન્ય ઘટના નથી. તે એક મૌનનો કોલ છે જે વર્ષોથી ન તો સૂતો હતો કે ન શાંત હતો. તે સતત જોતો હતો. તે આપણી દોડ, આપણી શોધ, આપણા ભય અને આકાંક્ષાઓ, આપણા વિચારોની ક્રિયા અને આપણા વિચારોમાં ફસાયેલા હુંને જોતો રહ્યો. અને હવે તે મૌન ઈચ્છે છે કે તમે થોભો અને સાંભળો કે વિચાર કોની સાથે કરી રહ્યો છે. તો આવો અને આત્માને તે શાંત કોલ સંભળાવો જે કહે છે, હવે તમારી અંદર પાછા ફરો, તમારા પોતાના સ્વરૂપ તરફ. મિત્રો, વિતાવે ભગવત વાર્તાની પરમ શાંતિની આ યાત્રામાં તમે અમારી સાથે વિતાવેલી થોડી ક્ષણો ફક્ત સાંભળવાની વાત નહોતી, તે એક આધ્યાત્મિક અનુભવ હતો. તમે આ અનુભવ કેવી રીતે જીવ્યો? કૃપા કરીને કમેન્ટ દ્વારા તમારા કોમળ શબ્દોમાં અમને જણાવો, કારણ કે દરેક હૃદયનો અવાજ આ સંકીર્તનને વધુ વિશાળ બનાવે છે. અને હવે ચાલો આપણે બધા સાથે મળીને આપણી બધી લાગણીઓ, આપણા શ્રદ્ધાથી ભરેલા આંસુ, આપણા બધા પ્રશ્નો અને આપણા દરેક અનુભવને તે એક પરમ અસ્તિત્વ, પરમ પ્રિયતમ, જે બધાનો આધાર છે, બધાનો અંત છે અને જે શાંતિનું વાસ્તવિક સ્વરૂપ છે, તેના ચરણોમાં સમર્પિત કરીએ. આ આપણી ભક્તિ છે, આ આપણું સમર્પણ છે અને આ આપણા જીવનનો સાચો સંકલ્પ છે. હરિ શરણમ, હરિ શરણમ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.